નમસ્કાર મિત્રો, આજે આપણે મૂડી બજેટ ચેપ્ટરમાં દાખલા નંબર 34 ની આપણે ગણતરી કરીશું. મિત્રો, આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2016 ની અંદર આ જ રકમ સાથે પૂછવામાં આવેલો છે, તો જેની આપણે આજે ગણતરી કરીએ. સુલભ કંપની લિમિટેડ પાસે રોકાણની એક દરખાસ્ત છે, જેમાં રૂપિયા 10 લાખનું રોકાણ કરવાનું વિચારે છે. તેમાંથી અપેક્ષિત ચોખ્ખો નફો, ઘસારા અને કરવેરા પહેલાનો નીચે મુજબ આપેલો છે. 10 વર્ષની આપણને નફો આપેલો છે. કંપની સીધી લીટી પદ્ધતિએ તે ઘસારો ગણે છે. તેના કરવેરાનો દર 50% છે અને મૂડીનો ખર્ચ 12% ધારી, એનો મતલબ કે આપણને વટાવનો દર આપેલો છે 12%. નીચેનાની ગણતરી કરો. પ્રથમ આપણે ગણતરી કરવાની છે નફાકારકતાનો અંક. બીજા નંબરમાં આપણે ગણતરી કરવાની છે 12% અવયવ અને 15% અવયવની મદદથી આંતરિક વળતરનો દર શોધવાનો છે. તો મિત્રો, આપણે આ દાખલાની અંદર બે ગણતરી કરવાની છે. એક છે નફાકારકતાનો અંક અને બીજો છે આંતરિક વળતરનો દર. તેના માટે મિત્રો, જ્યારે પણ મિત્રો આંતરિક વળતરનો દર શોધવાનો હોય ત્યારે આપણે દાખલાની અંદર બે વટાવ અવયવ આપેલા હોય છે. આ દાખલાની અંદર બે વટાવ અવયવ આપેલા છે. 12% વટાવ અવયવ કિંમત આપણને આપેલી છે અને 15% વટાવ અવયવ પણ આપણને કિંમત આપેલી છે. મિત્રો, આ દાખલાની અંદર ફક્ત બે ની જ ગણતરી કરવાનું કહેલું છે, પણ આ દાખલાની અંદર આપણે બધી જ પદ્ધતિઓની ગણતરી કરીશું, જેથી કરીને આ એક દાખલાની અંદર પૂરું ચેપ્ટર કવર થઈ જાય એવી આપણે ગણતરી રાખીશું. તો એના માટે મિત્રો આપણને માહિતી આપેલી છે 1 થી 10 વર્ષનો નફો આપેલો છે, તો 1 થી 10 વર્ષનો નફો લખવાનો છે. અપેક્ષિત ચોખ્ખો નફો આપણને આપેલો છે 3 લાખ રૂપિયા, 2,50,000 રૂપિયા, 3,50,000 રૂપિયા, 3 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 2,50,000, 2,75,000, 2,50,000 અને 2 લાખ રૂપિયા આપણને ચોખ્ખો નફો આપેલો છે. કંપની સીધી લીટી મુજબ પદ્ધતિથી ઘસારો ગણે છે, તો આપણે પેલા ઘસારાની ગણતરી કરી નાખીએ. તો ઘસારો બરાબર રોકાણ માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય વર્ષ. રોકાણ આપણું કેટલું આપેલું છે? 10 લાખ રૂપિયા આપેલું છે. ભંગાર કિંમત આપણને દાખલાની અંદર આપેલી નથી, એટલે 0 ભાગ્યા આયુષ્ય વર્ષ. એટલે કેટલા વર્ષની માહિતી છે? 10 વર્ષની માહિતી છે, એટલે ઘસારો આપણને મળશે 1 વર્ષનો સીધી લીટી મુજબ 1 લાખ રૂપિયા. દર વર્ષે તમારે 1 લાખ રૂપિયા તમારે ઘસારો ગણવાનો છે. મિત્રો, આપણને અપેક્ષિત ચોખ્ખો નફો આપેલો છે, તેમાંથી આપણે ઘસારો બાદ કરીએ એટલે ઘસારા બાદનો નફો મળે. તો ઘસારા બાદનો નફો કઈ રીતના મળશે? કે 3 લાખ માઇનસ 1 લાખ એટલે 2 લાખ રૂપિયા મળશે. 250 માઇનસ 1 લાખ એટલે 1,50,000 રૂપિયા. 3,50,000 માઇનસ 1 લાખ એટલે 2,50,000 રૂપિયા. એવી રીતનો મિત્રો ઘસારા બાદનો આપણને નફો મળશે. તેમાંથી મિત્રો આપણે કરવેરા બાદ કરવાના છે. તો કરવેરાનો દર આપણને કેટલો આપેલો છે? 50% કરવેરાનો દર આપેલો છે. તો ઘસારા બાદનો જે નફો આવે છે એમાંથી 50% કરવેરો આપણે ગણતરી કરવાની છે. તો 2 લાખના 50% એટલે 1 લાખ રૂપિયા. 1,50,000 ના 50% 75,000 રૂપિયા. 250 ના 50% 1,25,000 થાય છે. તો મિત્રો, આ આપણે કરવેરાની ગણતરી થઈ ગઈ. હવે મિત્રો, આપણે કરવેરા બાદનો ચોખ્ખો નફો શોધવાનો છે. તો કરવેરા બાદનો નફો બરાબર ઘસારા બાદનો નફો માઇનસ કરવેરા કરીશું એટલે આપણને કરવેરા બાદનો નફો મળશે 2 લાખ માઇનસ 1 લાખ એટલે આપણને કરવેરા બાદનો નફો મળશે 1 લાખ રૂપિયા. 1,50,000 માઇનસ 75,000 એટલે આપણને નફો મળશે 75,000 રૂપિયા. 2,50,000 માઇનસ 1,25,000 એટલે આપણને કરવેરા બાદનો નફો મળશે 1,25,000 રૂપિયા. મિત્રો, આવી રીતનો આપણને કરવેરા બાદનો નફો મળશે. એટલે આપણને કુલ નફો 10 વર્ષનો કેટલો મળશે? કરવેરા બાદનો કુલ નફો આપણને મળશે 8,37,500. મિત્રો, જ્યારે પણ આપણે મૂડી બજેટની ગણતરી કરવાની હોય ત્યારે આપણે રોકડ પ્રવાહ શોધવો પડે, પછી જ દાખલાની શરૂઆત થાય છે. તો રોકડ પ્રવાહ બરાબર કરવેરા બાદનો નફો વત્તા ઘસારો. તો કરવેરા બાદનો નફો આપણને કેટલો મળેલો છે? 1 લાખ રૂપિયા અને ઘસારો કેટલો છે? 1 લાખ રૂપિયા. આ બંનેનો ઉમેરો કરીશું એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 2 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા વત્તા 75,000 એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 1,75,000 રૂપિયા. 1 લાખ વત્તા 1,50,000 એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 2,25,000 રૂપિયા. મિત્રો, એવી રીતના આપણે ઘસારો અને કરવેરા બાદનો જે કોલમ છે એ બંને આપણે ઉમેરો કરીશું એટલે આપણને શું મળશે? રોકડ પ્રવાહ મળશે. મિત્રો, હજી પણ જો તમને ખ્યાલ ન આવતો હોય તો અહીંયા નંબર લખેલા છે. એક પહેલું કોલમ, બીજું કોલમ, ત્રીજું કોલમ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. તો સાતમું કોલમ બરાબર છઠ્ઠા કોલમ વત્તા ત્રીજા કોલમનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? રોકડ પ્રવાહ મળી જશે. હવે મિત્રો, આપણે દાખલાની અંદર ફક્ત બે જ પદ્ધતિથી ગણતરી કરવાની છે, પરંતુ આપણે આ દાખલાની અંદર બધી પદ્ધતિથી ગણતરી કરીએ. તો પહેલી પદ્ધતિ કઈ છે? પરત આપ સમય. તો પરત આપ સમય શોધવા માટે તમારે સંચય રોકડ પ્રવાહ શોધવું પડે. તો સંચય રોકડ પ્રવાહ કઈ રીતે શોધીશું? રોકડ પ્રવાહ જે આપેલો છે પ્રથમ વર્ષે એ સંચય રોકડ પ્રવાહ આવશે. બીજા વર્ષે કેટલું આવશે? 2 લાખ વત્તા 1,75,000 રૂપિયા એટલે 3,75,000 રૂપિયા બીજા વર્ષનો સંચય રોકડ પ્રવાહ આપણને મળશે. ત્રીજા વર્ષનું સંચય રોકડ પ્રવાહ 2,25,000 વત્તા 3,75,000 એટલે આપણને મળશે 5 લાખ રૂપિયા. ચોથા વર્ષનું 2 લાખ ઉમેરો કરીશું એટલે 7 લાખ રૂપિયા. પાંચમા વર્ષે 1,50,000 ઉમેરો કરીશું એટલે 9,50,000 રૂપિયા. અને છઠ્ઠા વર્ષે આપણે 2 લાખ રૂપિયા ઉમેરો કરીશું એટલે 11,50,000 રૂપિયા આપણને સંચય રોકડ પ્રવાહ મળશે. મિત્રો, અહીં સુધી જ આપણે ગણતરી કરવાની છે, વધારે ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે આપણે રોકાણ કેટલું છે? 10 લાખ રૂપિયા. એ 10 લાખ રૂપિયા આપણને આ વર્ષ સુધીમાં કવર થઈ જાય છે. પણ મિત્રો, આપણે ચોક્કસ સમય શોધવાનો છે કે કેટલા સમયની અંદર આપણે રોકેલા નાણાં પાછા મળશે એ શોધવાનું છે. તો આપણે 5 વર્ષ તો કમ્પ્લીટ છે, બરાબર છે મિત્રો. હવે છઠ્ઠા વર્ષે આપણે 2 લાખ રૂપિયા મળશે, પણ આપણે જોઈએ છે કેટલા? 50,000 જ આપણે જોઈએ છે, કારણ કે 9,50,000 તો આપણને 5 વર્ષના અંતે આપણને મળી ગયા છે.
છઠ્ઠા વર્ષમાં આપણને 50,000 જે જોઈએ છે એ કેટલા સમયની અંદર મળશે એની ગણતરી કરવાની છે. તો 5 વર્ષ તો પૂરા છે, 50,000 જે ખૂટે છે એ ઉપર મૂકીશું. આખા વર્ષના જેટલા નાણાં મળશે એ આપણે નીચે મૂકીશું. એટલે નીચે મૂકીશું એ નાણાં કયા ધ્યાનમાં લેવાના? રોકડ પ્રવાહના ધ્યાનમાં લેવાના. સંચય રોકડ પ્રવાહના ધ્યાનમાં લેવાના નથી. એટલે 2 લાખ રૂપિયા 50,000 ભાગ્યા 2 લાખ રૂપિયા એટલે આપણને જવાબ મળશે 0.25 વત્તા 5 એટલે 5.25 વર્ષ પરત આપ સમયનો જવાબ થઈ ગયો. તેના પછી મિત્રો છે આપણે બીજો નફાકારકતાનો અંક. તો નફાકારકતાનો અંક બરાબર કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ રોકાણ. મિત્રો અહીં આ સૂત્ર આપણને આપેલું છે. તો આપણે એના માટે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો એના માટે મિત્રો આપણને મૂડીનો ખર્ચ ધારીને વટાવ દર આપણને આપેલો છે 12%. તો 12% લેખે આપણને વટાવ અવયવ આપેલા છે 0.893, 0.797, 0.712, 0.636 જે આપણે અહીંયા લખી દેવાનું. તેના પછી મિત્રો આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો રોકડ પ્રવાહ ગુણ્યા વટાવનો અવયવ કરીશું એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 12%નું જ. મિત્રો આપણને જ્યારે દાખલાની અંદર 2 વટાવ અવયવો આપેલા હોય ત્યારે આપણે નાનો વટાવ અવયવ આપેલું હોય એ ધ્યાનમાં લેવાનું. ક્યારે? જ્યારે આપણને નફાકારકતાનો અંક અથવા વર્તમાન મૂલ્ય શોધવા માટે જરૂર પડે ત્યારે. જ્યારે મહત્તમ વટાવ દર આપેલો હોય ક્યારે ધ્યાનમાં લેવાનું? જ્યારે આંતરિક વળતરનો દર શોધવાનો હોય ત્યારે જ આપણે ધ્યાનમાં લઈશું, એના પહેલા ધ્યાનમાં લેવાનું નથી. તો આપણે વર્તમાન મૂલ્ય આપણને મળી જશે. રોકડ પ્રવાહ ગુણ્યા વટાવનો અવયવ કરીશું એટલે આપણને વર્તમાન મૂલ્ય મળશે. કુલ વર્તમાન મૂલ્ય આપણને કેટલું મળશે? 10 વર્ષના અંતે 10,58,250 રૂપિયા મળશે. તો હવે આપણે શું શોધવાનું છે? નફાકારકતાનો અંક બરાબર કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ રોકાણ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને કેટલું મળ્યું? 10,58,250 ભાગ્યા કુલ રોકાણ આપણને કેટલો આપેલો છે દાખલાની અંદર? 10 લાખ રૂપિયા. તો 10 લાખ કરીશું એટલે આપણને નફાકારકતાનો અંક મળશે 1.6. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવું છે તો આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય બાદ કુલ રોકાણો. કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને મળે છે 10,58,250 બાદ કુલ રોકાણો કેટલા આપેલા છે? 10 લાખ રૂપિયા. એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 58,250. મિત્રો ત્યારબાદ આપણી ચોથી પદ્ધતિ છે સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધવા માટે. સરેરાશ રોકાણ વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. મિત્રો આપણે સરેરાશ નફો શોધવાનો છે. તો સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો ભાગ્યા વર્ષો. તો કરવેરા બાદનો કુલ નફો આપણને કેટલો મળેલો છે? 8,37,500 ભાગ્યા વર્ષો કેટલા છે? 10. તો 8,37,500 ભાગ્યા 10 એટલે આપણને સરેરાશ નફો મળશે 83,750. સરેરાશ રોકાણ શોધવાનું છે. તો સરેરાશ રોકાણ બરાબર શરૂનું રોકાણ વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2 એટલે 10 લાખ શરૂનું રોકાણ છે વત્તા ભંગાર કિંમત 0 કારણ કે દાખલાની અંદર આપેલી નથી, ભાગ્યા 2 કરીશું એટલે આપણને સરેરાશ રોકાણ મળશે 5 લાખ. હવે મિત્રો આ બંને રકમ આપણે સૂત્રની અંદર મૂકીશું. તો સરેરાશ નફો આપણને કેટલો મળેલો છે? 83,750 ભાગ્યા સરેરાશ રોકાણ 5 લાખ રૂપિયા ગુણ્યા 100 એટલે આપણને સરેરાશ રોકાણ પર વળતરનો દર મળશે 16.75%. તેના પછી મિત્રો છે મૂળ રોકાણો પર વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા મૂળ રોકાણો ગુણ્યા 100. મિત્રો જ્યારે સરેરાશ રોકાણ પર વળતરનો દર હોય ત્યારે ભાગાકારમાં સરેરાશ રોકાણો લેવાના છે. જ્યારે મૂળ રોકાણો પર વળતરનો દર હોય ત્યારે ભાગાકારમાં આપણે મૂળ રોકાણો ધ્યાનમાં લેવાના છે. અહીંયા આપણે સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધ્યો છે. હવે આપણે મૂળ રોકાણો પર વળતરનો દર શોધીશું. તો સરેરાશ નફો ભાગ્યા મૂળ રોકાણો ગુણ્યા 100. સરેરાશ નફાનો જવાબ મળ્યો છે આપણને 83,750 ભાગ્યા મૂળ રોકાણો આપણે દાખલાની અંદર આપેલું છે 10 લાખ ગુણ્યા 100. મૂળ રોકાણો પર વળતરનો દર આપણને મળશે 8.375%. તેના પછી મિત્રો આપણી છેલ્લી પદ્ધતિ છે આંતરિક વળતરનો દર. હવે મિત્રો જ્યારે પણ આંતરિક વળતરનો દર શોધવાનો હોય ત્યારે આપણે દાખલાની અંદર 2 વટાવ અવયવો આપેલા હોવા જોઈએ. તો આપણે દાખલાની અંદર 2 વટાવ અવયવ આપેલા છે, એક 12% અવયવ અને એક 15%ના અવયવો આપણને આપેલા છે. પણ મિત્રો જ્યારે દાખલાની અંદર વટાવ અવયવો ન આપેલા હોય ત્યારે આપણે ગણતરી કરવી પડે છે જાતે. જો પરીક્ષાની અંદર આ માહિતી ન આપેલી હોય તો આપણે જાતે ગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો હજી પણ જો તમે અગાઉના વિડીયો ન જોયેલા હોય તો એમાં તમે જોઈ લેજો કે આપણે વટાવનો અવયવ ન આપેલું હોય દાખલામાં ગણતરી કરવાની હોય તો કઈ રીતના એની ગણતરી થશે, તો જે આપણે અગાઉના વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરેલી છે. અહીંયા આપણે દાખલાની અંદર 2 વટાવ અવયવ આપેલા છે. 12% છે લઘુત્તમ વટાવ અવયવ કહેવાય અને 15% છે મહત્તમ વટાવનો દર કહેવામાં આવે. તો આપણે 12%ના વટાવ અવયવ આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળેલું છે, પણ આપણે 15%ના વટાવ અવયવથી આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો 15%ના વટાવ અવયવ જે દાખલાની અંદર આપેલા છે આપણે અહીંયા લખી દેવાના છે. 0.870, 0.756, 0.658, 0.572 જે આપણે દાખલાની અંદર આપેલા છે એ લખી દેવાના. ફરી પાછું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા 15%નું વર્તમાન મૂલ્ય આપણે શોધવાનું છે. તો રોકડ પ્રવાહ જે આપણને આવે છે એ ગુણ્યા 15%નો વટાવ અવયવ જે આપેલું છે એ ગુણાકાર કરીશું એટલે 1,74,000 રૂપિયા. 1,75,000 ગુણ્યા 0.756 એટલે આપણને જવાબ મળશે 1,32,300.
એટલે આપણને 15% ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 9,43,563. મિત્રો જ્યારે પણ બે વટાવ અવયવ આપેલા હોય ત્યારે બંને વટાવ અવયવની ગણતરી કરતા સમયે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એક જવાબ તમારો 10 લાખ કરતા વધુ આવવું જોઈએ, એટલે કે આપણે જે રોકાણ કરીએ છીએ એના કરતા વધુ આવવું જોઈએ, અને બીજું વટાવ દરનો જવાબ હોય એ આપણે રોકાણ કરતા ઓછું આવવું જોઈએ, તો જ આપણે દાખલાનો જવાબ સાચો લાવી શકીશું. તો અહીંયા આપણે એક 10 લાખ કરતા વધુ આવે છે ને એક 10 લાખ કરતા ઓછું આવે છે. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર જો આ પણ 10 લાખ કરતા વધારે આવે તો અહીંયા વટાવનો દર આપણે વધારવાથી આ રકમ તમારો ઘટાડો થશે. બરાબર છે મિત્રો? તો ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમારા રોકાણ કરતા બંને વેલ્યુ જો વધારે હોય તો એ ઘટાડવા માટે શું કરવાનું, તો આ જે વટાવનો દર અહીંયા 15% લીધેલું છે એની જગ્યાએ આપણે 20% લઈશું અથવા 25% લઈશું, તો જેમાંથી તમારી વર્તમાન મૂલ્યમાં શું થશે, ઘટાડો થઈ જશે. તો અહીંયા આપણી એક રકમ 10 લાખ કરતા વધુ આવે છે ને એક રકમ 10 લાખ કરતા ઓછી આવે છે. હવે આપણે આંતરિક વળતરનો દર શોધીશું. તો એનું સૂત્ર છે A + C / C + D × B - A. A બરાબર લઘુત્તમ વટાવનો દર જે આપણને 12% આપેલો છે, B બરાબર મહત્તમ વટાવનો દર એટલે 15% આપેલો છે, C બરાબર જે 12% વટાવના અવયવ આપણે જે ચોખ્ખું વર્તમાન મૂલ્યનો જે જવાબ આવે છે 58,250, અને D બરાબર આપણે 15% લેખે મહત્તમ વટાવના દરનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો આપણે અહીંયા શોધેલું છે મહત્તમ વટાવના દરનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું મળે છે, 9,43,563 બાદ 10 લાખ રૂપિયા, એટલે આપણને જવાબ મળશે 56,437 રૂપિયા. મિત્રો આ રકમ માઇનસમાં આવે છે, પરંતુ આપણે દાખલાની અંદર માઇનસમાં નથી લખવાની, પ્લસમાં જ આપણે રકમ લખવાની છે. એટલે આપણે દાખલાની અંદર મૂકીશું 12 + 58,250, 58,250 + 56,437, 56,437 ગુણ્યા 15 - 12, એટલે આપણને જવાબ મળશે 12 + 58,250. આ બંનેનો સરવાળો કરીશું એટલે 1,14,687 ગુણ્યા 15 - 12, એટલે આપણને જવાબ મળશે 3. એટલે આપણે આનું સાદું રૂપ આપીશું એટલે આપણને જવાબ મળશે 1.52 + 12, એટલે આપણને આંતરિક વળતરનો દર મળશે 13.52%. તો મિત્રો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2016 ની અંદર પૂછવામાં આવેલો હતો, જેની આપણે ગણતરી કરી છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્ર સર્કલને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને એકાઉન્ટના કોઈ પણ દાખલાનો જવાબ મૂકીએ છીએ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.